મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલા આર્થિક વિકાસ નિગમ અંતર્ગત મહિલા સ્વાવલંબન યોજના હેઠળ રૂપિયા 2 લાખ સુધીની લોન સાથે સબસિડી પણ મળશે. જુદી જુદી 307 વ્યવસાયની કેટેગરી મુજબ મહિલાઓને મળશે સહાય. બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગ હેઠળની વિવિધ યોજનાઓમાં સહાય માટે કરી શકશે અરજી. બાગાયત વિકાસ યોજનાના વિવિધ સહાય ઘટકોમાં અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ 1 થી 15 ડિસેમ્બર સુધી મુકાશે ખુલ્લું. આગામી 13 જાન્યુઆરી 2025 પોષ 15ના રોજ અંબાજી માતાજીના પ્રાગટ્ય દિવસની કરાશે ઉજવણી. ચાચા ચોકમાં મહાશક્તિ યાગનું કરાશે આયોજન. યાગમાં 101 હવન કુંડ પાટલા નોંધાવવા માટે માઈ ભક્તોને ટ્રસ્ટ તરફથી કરાઈ છે અપીલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ. વિકાસ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલ જમીનમાં જે તે સમય ખેડૂત પ્રમાણપત્ર ન મળવાના કારણે ખેડૂત મળી ગયેલા ધરતીપુત્રના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરતા મુખ્યમંત્રી શ્રી સ્વાગત ઓનલાઈનમાં મળેલી ખેડૂતોની રજૂઆત પ્રત્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રોએક્ટિવ અને પરિણામકારી અભિગમથી ત્વરિત લેવા નિર્ણય. આરટીઓ પાલનપુર દ્વારા 3 વ્હીલર તથા 4 વ્હીલર સિરીઝના વાહનોની પસંદગીના નંબરો માટે રી-ઓક્શન યોજાશે. અરજદારોને પરિવહન.gov.in પર ફેન્સી નંબર માટે ઓનલાઈન અરજી રહેશે કરવાની.